ओम नमो भगवते वासुदेवाय। श्रीमद् भागवत महापुराण 8मो स्कंद 24मो अध्याय। ભગવાનના મત્સ્ય અવતારની કથા। રાજા પરીક્ષિતે પૂછ્યું, ભગવાનના કર્મ ઘણા અદ્ભુત છે। તેમણે એકવાર પોતાની યોગમાયાથી મત્સ્ય અવતાર ધારણ કરીને ઘણી સુંદર લીલા કરી હતી। હું તેમના તે આદિ અવતારની કથા સાંભળવા ઈચ્છું છું। હે ભગવાન, મત્સ્ય યોની લોક નિંદનીય છે અને વળી તે તમોગુણી છે તથા અસહ્ય પરતંત્રતાથી યુક્ત પણ છે। તો પોતે સર્વશક્તિમાન હોવા છતાં પણ ભગવાને કર્મબંધનમાં પડેલા જીવની જેમ આ મત્સ્યરૂપ શા માટે ધારણ કર્યું? હે ભગવાન, મહાત્માઓના કીર્તનીય ભગવાનનું ચરિત્ર સમસ્ત પ્રાણીઓને સુખ આપનારું છે, તો કૃપા કરીને તમે ભગવાનની તે સઘળી લીલા અમારી આગળ સંપૂર્ણપણે વર્ણવી સંભળાવો। સૂતજી કહે છે, હે શૌનક વગેરે ઋષિજનો, જ્યારે રાજા પરીક્ષિતે ભગવાન શુકદેવજીને આ પ્રશ્ન કર્યો ત્યારે તેમણે ભગવાન શ્રી વિષ્ણુનું તેમણે મત્સ્યાવતાર ધારણ કરીને કર્યું હતું તે ચરિત્ર વર્ણવી સંભળાવ્યું। શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, આમ તો ભગવાન સૌના એકમાત્ર પ્રભુ છે, તો પણ તેઓ ગૌ, બ્રાહ્મણ, દેવો, સાધુઓ, વેદો, ધર્મ અને અર્થના રક્ષણ માટે શરીર ધારણ કરે છે। વાયુ જે રીતે સર્વત્ર વિચરણ કરે છે પરંતુ તે ગુણ દોષથી દૂષિત થતો નથી, તેમજ સર્વશક્તિમાન પ્રભુ ઊંચા નીચા નાના મોટા બધા પ્રાણીઓમાં અંતર્યામી રૂપે બિરાજમાન છે। તેઓ તેમના બુદ્ધિગત ગુણ દોષોથી અસંગ રહે છે, કારણ કે તેઓ નિર્ગુણ છે। હે રાજન, પાછલા કલ્પના અંતમાં બ્રહ્માજીના શયનને કારણે બ્રાહ્મ નામનો નૈમિતિક પ્રલય થયો હતો। તે સમયે ભૂલોક વગેરે તમામ લોક સમુદ્રમાં ડૂબી ગયા હતા। પ્રલયકાળ આવી જવાથી બ્રહ્માજીને ઊંઘ આવી રહી હતી। તેઓ શયન કરવા ઈચ્છતા હતા। તે જ સમયે તેમના મુખેથી વેદ નીકળી પડ્યા અને તેમની પાસે જ રહેતા હયગ્રીવ નામના બળવાન દૈત્યે તેમને યોગ બળથી ચોરી લીધા। સર્વશક્તિમાન ભગવાન શ્રી હરિએ દાનવરાજ હયગ્રીવની આ ચેષ્ટા જાણી લીધી, તેથી તેમણે મત્સ્યાવતાર લીધો। હે પરીક્ષિત, તે સમયે સત્યવ્રત નામના એક મહા ઉદાર અને ભગવતપરાયણ રાજર્ષિ માત્ર પાણી પીને તપ કરી રહ્યા હતા। તે જ સત્યવ્રત વર્તમાન મહાકલ્પમાં વિવસ્વાન એટલે કે સૂર્યના પુત્ર શ્રાદ્ધદેવના નામે વિખ્યાત થયા અને ભગવાને તેમને વૈવસ્વત મનુ બનાવ્યા। એક દિવસ તે રાજર્ષિ કૃતમાલા નદીમાં જળથી તર્પણ કરી રહ્યા હતા। તે સમયે તેમની અંજલિના જળમાં એક નાની સરખી માછલી આવી। હે ભારત, દ્રવિડ દેશના રાજા તે સત્યવ્રતે પોતાની અંજલિમાં આવેલી તે માછલીને જળની સાથે જ ફરીથી નદીમાં છોડી દીધી। ત્યારે તે માછલીએ અત્યંત કરુણાથી પરમ દયાળુ રાજા સત્યવ્રતને કહ્યું, હે રાજન, તમે પરમ કરુણામય છો। તમે જાણો છો કે જળમાં રહેતા જંતુઓ પોતાની જાતના જંતુઓને પણ ખાઈ જાય છે। હું તેમના ભયથી વ્યાકુળ થઈ રહી છું। તમે મને ફરીથી આ જ નદીના જળમાં શા માટે છોડી દો છો? રાજા સત્યવ્રતને એ વાતની ખબર ન હતી કે સ્વયં ભગવાન જ મારા પર પ્રસન્ન થઈને કૃપા કરવા માટે મત્સ્ય રૂપે પધારેલા છે। તેથી તેમણે તે મત્સ્યનું રક્ષણ કરવાનો મનોમન સંકલ્પ કર્યો। રાજા સત્યવ્રતે તે મત્સ્યની અત્યંત દીનતાપૂર્ણ વાત સાંભળીને ખૂબ જ દયાપૂર્વક તેને પોતાના પાત્રના જળમાં મૂકી દીધું અને તેને પોતાના આશ્રમમાં લઈ આવ્યા। આશ્રમમાં લવાયા પછી એક જ રાત્રિમાં તે મત્સ્ય તે કમંડળમાં એટલું મોટું થઈ ગયું, તેમાં તેને રહેવાની જગ્યા જ રહી નહીં। ત્યારે તેણે રાજાને કહ્યું, હવે તો આ કમંડળમાં હું કષ્ટપૂર્વક પણ રહી શકું એમ નથી, તો મારે માટે કોઈ વિશાળ જગ્યા નિયત કરી દો કે જ્યાં હું સુખપૂર્વક રહી શકું। રાજા સત્યવ્રતે મત્સ્યને કમંડળમાંથી બહાર કાઢીને પાણીના એક ખૂબ જ મોટા માટલામાં મૂકી દીધું, પરંતુ ત્યાં મૂક્યા પછી તે મત્સ્ય 2 જ ઘડીમાં 3 હાથ જેટલું મોટું થઈ ગયું। ફરી પાછું તેણે રાજા સત્યવ્રતને કહ્યું, હવે આ માટલું પણ મારે માટે પૂરતી મોકળાશવાળું નથી। આમાં હું સુખપૂર્વક રહી શકું એમ નથી। હું તમારા શરણે છું, તેથી મારે રહેવા યોગ્ય કોઈ વિશાળ સ્થાન મને આપો। હે રાજન, સત્યવ્રતે તે મત્સ્યને ત્યાંથી ઉપાડીને એક સરોવરમાં મૂકી દીધું, પરંતુ થોડી જ વારમાં તે એટલું મોટું થઈ ગયું કે તેણે એક મહામત્સ્યનો આકાર ધારણ કરીને તે સરોવરના સઘળા જળને ઘેરી લીધું અને તેણે કહ્યું, હે રાજન, હું જળચર પ્રાણી છું।
આ સરોવરનું જળ પણ મારે માટે સુખપૂર્વક રહેવાને પર્યાપ્ત નથી. તો તમે મારું રક્ષણ કરો અને મને કોઈ અગાધ સરોવરમાં મૂકી દો. મત્સ્ય ભગવાનના આ પ્રમાણે કહેવાથી સત્યવ્રત તેમને એક પછી એક એમ કેટલાય અપાર જળભર્યા સરોવરમાં લઈ ગયા, પરંતુ સરોવર જેટલું મોટું હોય તેટલા જ મોટા તેઓ બની જતા હતા. અંતે તેમણે તે લીલા મત્સ્યને સમુદ્રમાં છોડી દીધો. સમુદ્રમાં છોડતી વખતે મત્સ્ય ભગવાને સત્યવ્રતને કહ્યું, હે વીર, સમુદ્રમાં મોટા મોટા બળવાન મગર વગેરે રહે છે, તેઓ મને ભરખી જશે. તેથી તમે મને સમુદ્રના જળમાં ન છોડો. મત્સ્ય ભગવાનની આ મધુર વાણી સાંભળીને રાજા સત્યવ્રત મોહ મુગ્ધ થઈ ગયા અને તેમણે કહ્યું, મત્સ્યનું રૂપ ધારણ કરીને મને મોહિત કરનારા તમે કોણ છો? તમે એક જ દિવસમાં 400 કોસનું વિસ્તારવાળું સરોવર ઘેરી લીધું. આજ સુધી આવી શક્તિ ધરાવતો જળચર જીવ નથી તો મેં ક્યારેય જોયો કે નથી તો તેના વિશે કશું સાંભળ્યું. અવશ્ય આપ સાક્ષાત સર્વશક્તિમાન, સર્વાંતર્યામી, અવિનાશી શ્રી હરિ છો. જીવો પર અનુગ્રહ એટલે કે કૃપા કરુણા કરવા માટે જ આપે જળચરનું રૂપ ધારણ કર્યું છે. હે પુરુષોત્તમ, આપ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના સ્વામી છો. આપને હું નમસ્કાર કરું છું. હે પ્રભુ, શરણાગત ભક્તો માટે આપ જ આત્મા અને આશ્રય છો. જો કે આપના બધા જ લીલા અવતારો પ્રાણીઓના અભ્યુદય માટે જ થાય છે, તો પણ હું એ જાણવા ઈચ્છું છું કે આપે આ રૂપ શા ઉદ્દેશ્યથી લીધું છે? હે કમલનયન પ્રભુ, શરીર વગેરે અનાત્મ પદાર્થોમાં પોતાપણાનું અભિમાન કરનારા સંસારી મનુષ્યનો આશ્રય વ્યર્થ થાય છે. મનુષ્યએ લીધેલું આપના ચરણોનું શરણ વ્યર્થ થઈ શકતું નથી, કારણ કે આપ સૌના નિર્હેતુક પ્રેમી, પરમ પ્રિયતમ અને આત્મા છો. આપે અત્યારે જે રૂપ ધારણ કરીને અમને દર્શન આપ્યું છે એ ઘણું જ અદ્ભુત છે. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, ભગવાન પોતાના અનન્ય પ્રેમી ભક્તોને અત્યંત પ્રેમ કરે છે. જ્યારે જગતના સ્વામી મત્સ્ય ભગવાને પોતાના પ્રિય ભક્ત રાજર્ષિ સત્યવ્રતની આ પ્રાર્થના સાંભળી ત્યારે તેમનું પ્રિય અને હિત કરવા માટે તથા સાથોસાથ કલ્પના અંતના પ્રલયકાલીન સમુદ્રમાં વિહાર કરવા માટે તેમને કહ્યું. શ્રી ભગવાને કહ્યું, હે પરંતપ સત્યવ્રત, આજથી 7મા દિવસે ભૂરલોક વગેરે ત્રણેય લોક પ્રલયના સમુદ્રમાં ડૂબી જશે. તે સમયે ત્રણેય લોક જ્યારે પ્રલયકાલીન જળરાશિમાં ડૂબવા લાગશે ત્યારે મારી પ્રેરણાથી તમારી પાસે એક ઘણી વિશાળ નૌકા આવશે. તે સમયે તમે સમસ્ત પ્રાણીઓના સૂક્ષ્મ શરીરોને લઈને સપ્તર્ષિઓ સહિત તે નાવ પર ચડી જજો અને સઘળા ધાન્ય તથા નાના મોટા અન્ય પ્રકારના બીજા તમારી સાથે રાખી લેજો. તે સમયે બધી બાજુએ એકમાત્ર મહાસમુદ્ર લહેરાતો હશે, પ્રકાશ નહીં હોય. માત્ર ઋષિઓની દિવ્ય જ્યોતિના સહારે જ કોઈ પ્રકારની વ્યાકુળતા વિના તમે તે વિશાળ નૌકા પર ચડીને ચારે તરફ વિચરણ કરજો. જ્યારે પ્રચંડ વાવાઝોડું ફૂંકાવાને કારણે નૌકા ડગમગવા લાગશે ત્યારે હું આ જ રૂપમાં ત્યાં આવી જઈશ અને તમે બધા વાસુકી નાગ વડે તે નૌકાને મારા શૃંગ સાથે બાંધી દેજો. હે સત્યવ્રત, એ પછી જ્યાં સુધી બ્રહ્માજીની રાત્રિ રહેશે ત્યાં સુધી હું ઋષિઓ સહિત તમને તે નૌકામાં બેસાડીને તેને ખેંચતો રહીને સમુદ્રમાં વિચરણ કરતો રહીશ. તે સમયે જ્યારે તમે પૂછશો ત્યારે હું તમને ઉપદેશ આપીશ. મારા અનુગ્રહથી મારો વાસ્તવિક મહિમા કે જેનું નામ પરબ્રહ્મ છે તે તમારા હૃદયમાં પ્રગટ થશે અને તમે તેને બરાબર જાણી લેશો. રાજા સત્યવ્રતને આ પ્રમાણે આદેશ આપીને ભગવાન અંતર્ધાન થઈ ગયા. તેથી રાજા સત્યવ્રત હવે તે જ સમયની પ્રતીક્ષા કરવા લાગ્યા કે જેના માટે ભગવાને આદેશ કર્યો હતો. કુશોનો અગ્રભાગ પૂર્વાભિમુખ રાખીને રાજર્ષિ સત્યવ્રત તેના પર પૂર્વોત્તર મુખે બેસી ગયા અને મત્સ્યરૂપ ભગવાનના ચરણોનું ચિંતન કરવા લાગ્યા. એટલામાં જ ભગવાને બતાવેલો તે સમય એટલે કે પ્રલયકાળ આવી પહોંચ્યો. રાજાએ જોયું કે સમુદ્ર પોતાની મર્યાદા છોડીને વધી રહ્યો છે. પ્રલયકાળના ભયંકર મેઘ વરસવા લાગ્યા. જોત જોતામાં જ સમગ્ર પૃથ્વી ડૂબવા લાગી. ત્યારે રાજાએ ભગવાનના આદેશનું સ્મરણ કર્યું તો તેમણે જોયું કે નૌકા પણ આવી ગઈ છે. તેથી તેઓ ધાન્ય અને અન્ય પ્રકારના બીજ લઈને સપ્તર્ષિઓ સાથે તેના પર આરૂઢ થઈ ગયા. સપ્તર્ષિઓએ ખૂબ પ્રેમથી રાજા સત્યવ્રતને કહ્યું, હે રાજન, તમે ભગવાનનું ધ્યાન ધરો. તેઓ જ આપણને આ સંકટમાંથી ઉગારશે અને આપણું કલ્યાણ કરશે.
તેમની આજ્ઞાથી રાજાએ ભગવાનનું ધ્યાન ધર્યું. તે સમયે તે મહાસમુદ્રમાં મત્સ્યના રૂપમાં ભગવાન પ્રગટ થયા. મત્સ્ય ભગવાનનું શરીર સુવર્ણ જેવું દેદીપ્યમાન હતું અને તેનો વિસ્તાર 4 લાખ કોષ જેટલો હતો. તેમના શરીરમાં એક ઘણું મોટું શૃંગ પણ હતું. ભગવાને પહેલા જેવો આદેશ આપ્યો હતો તે પ્રમાણે નૌકાને વાસુકી નાગ વડે ભગવાનના શૃંગમાં બાંધી દેવામાં આવી. પછી રાજા સત્યવ્રતે પ્રસન્ન થઈને ભગવાનની સ્તુતિ કરી. રાજા સત્યવ્રતે સ્તુતિ કરતા કહ્યું, હે પ્રભુ, સંસારના જીવોનું આત્મજ્ઞાન અનાદિ અવિદ્યાને કારણે ઢંકાઈ ગયું છે. આ જ કારણે તેઓ સંસારના અનેક ક્લેશોના ભારથી દુઃખી થઈ રહ્યા છે. તેઓ જ્યારે અનાયાસ જ આપની કૃપાથી આપના શરણમાં આવી પહોંચે છે ત્યારે તેઓ આપને પ્રાપ્ત કરી લે છે. તેથી અમને બંધનમાંથી છોડાવીને વાસ્તવિક મુક્તિ અપાવનારા ગુરુ આપ જ છો. આ જીવ અજ્ઞાની છે અને પોતાના જ કર્મોથી બંધાયેલો છે. તે સુખની ઈચ્છાને લીધે દુઃખદાયી કર્મોનું આચરણ કરે છે. તેનું આ અજ્ઞાન જેમની સેવા કરવા થકી નષ્ટ થઈ જાય છે તે જ મારા પરમ ગુરુ આપ મારા હૃદયની ગ્રંથિને છેદી નાખો. જેમ અગ્નિમાં તપાવવાથી સોના ચાંદીની અશુદ્ધિ દૂર થઈ જાય છે અને તેનું સાચું સ્વરૂપ ઝળકી ઉઠે છે, તેવી જ રીતે આપની સેવા કરવા થકી જીવ પોતાના અંતઃકરણના અજ્ઞાનરૂપી મળનો ત્યાગ કરી દે છે અને પોતાના વાસ્તવિક સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે. આપ સર્વશક્તિમાન અવિનાશી પ્રભુ જ અમારા ગુરુઓના પણ પરમ ગુરુ છો, તો આપ જ અમારા પણ ગુરુ બનો. જેટલા પણ દેવો, ગુરુઓ, અન્ય સર્વ સંસારી જીવો છે તેઓ બધા જો સ્વતંત્રપણે એકસાથે મળીને કૃપા કરે તો પણ તે કૃપા આપની કૃપાના 10,000માં અંશની પણ બરાબરી કરી શકે નહીં. હે પ્રભુ, આપ જ સર્વશક્તિમાન છો. હું આપનું શરણ લઉં છું. જેમ કોઈ આંધળો આંધળાને જ પોતાનો પથ પ્રદર્શક બનાવે તેવી જ રીતે અજ્ઞાની જીવો અજ્ઞાનીને જ પોતાનો ગુરુ બનાવે છે. આપ સૂર્ય સમાન સ્વયં પ્રકાશમાન અને સમસ્ત ઇન્દ્રિયોના પ્રેરક છો. આત્મતત્વના જિજ્ઞાસુ અમે આપની જ અમારા ગુરુ તરીકે વરણી કરીએ છીએ. અજ્ઞાની મનુષ્ય અજ્ઞાનીઓને જે જ્ઞાનનો ઉપદેશ કરે છે તે તો અજ્ઞાન જ છે. તેના વડે તો સંસારરૂપી ઘોર અંધકારની જ વધુને વધુ પ્રાપ્તિ થાય છે. પરંતુ આપ તો તેવા અવિનાશી અને અમોઘ જ્ઞાનનો ઉપદેશ કરો છો કે જેનાથી મનુષ્ય અનાયાસ જ પોતાના વાસ્તવિક સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે. આપ તમામ લોકોના સુરદ, પ્રિયતમ, ઈશ્વર અને આત્મા છો. ગુરુ, એમના દ્વારા પ્રાપ્ત થતું જ્ઞાન અને અભિષ્ટ સિદ્ધિ એ પણ આપનું જ સ્વરૂપ છે. આમ હોવા છતાં પણ કામનાઓના બંધનમાં ફસાઈને લોકો આંધળા થઈ રહ્યા છે. તેમને એ વાતની ખબર જ નથી કે આપ તેમના હૃદયમાં જ વિરાજમાન છો. આપ દેવોના આરાધ્ય દેવ, પરમ પૂજ્ય પરમેશ્વર છો. હું આપની પાસેથી જ્ઞાન પામવા માટે આપના શરણે આવ્યો છું. હે ભગવાન, આપ પરમાર્થને પ્રકાશિત કરનારી પોતાની વાણી વડે મારા હૃદયની ગ્રંથિને છેદી નાખો અને પોતાના સ્વરૂપને પ્રગટ કરો. શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, રાજા સત્યવ્રતે આ પ્રમાણે પ્રાર્થના કરી. તેથી મત્સ્ય રૂપધારી ભગવાન શ્રી પુરુષોત્તમે પ્રલયના સમુદ્રમાં વિહાર કરતા કરતા તેમને આત્મજ્ઞાનનો ઉપદેશ આપ્યો. ભગવાને પોતાના સ્વરૂપના સંપૂર્ણ રહસ્યને વર્ણવતા રાજર્ષિ સત્યવ્રતને જ્ઞાન, ભક્તિ અને કર્મયોગથી પરિપૂર્ણ દિવ્ય પુરાણનો ઉપદેશ આપ્યો, જેને મત્સ્ય પુરાણ કહે છે. સત્યવ્રતે ઋષિઓની સાથે નૌકામાં બેઠેલા રહીને જ સંદેહ રહિત થઈને ભગવાને ઉપદેશ કરેલા સનાતન બ્રહ્મ સ્વરૂપ આત્મતત્વનું શ્રવણ કર્યું. એ પછી જ્યારે પાછલા પ્રલયનો અંત થઈ ગયો અને બ્રહ્માજી નિદ્રામાંથી જાગ્યા ત્યારે ભગવાને હયગ્રીવ અસુરને હણીને તેની પાસેથી વેદ પાછા મેળવીને બ્રહ્માજીને સોંપી દીધા. ભગવાનના કૃપા પ્રસાદથી રાજા સત્યવ્રત જ્ઞાન અને વિજ્ઞાનથી સંપૃક્ત થયા અને આ કલ્પમાં વૈવસ્વતમનુ થયા. પોતાની યોગ માયાથી મત્સ્ય રૂપ ધારણ કરનાર ભગવાન શ્રી વિષ્ણુ અને રાજર્ષિ સત્યવ્રતના સંવાદ અને શ્રેષ્ઠ આખ્યાનનું શ્રવણ કરવાથી મનુષ્ય બધા પ્રકારના પાપોના બંધનમાંથી છૂટી જાય છે. જે મનુષ્ય ભગવાનના આ અવતાર ચરિત્રનું દરરોજ કીર્તન કરે છે તેના તમામ સંકલ્પ સિદ્ધ થઈ જાય છે અને તેને પરમ ગતિ પ્રાપ્ત થાય છે. પ્રલયકાલીન સમુદ્રમાં જ્યારે બ્રહ્માજી નિદ્રાધીન હતા, તેમની સર્જન શક્તિ લુપ્ત થઈ ગઈ હતી,
તે સમયે તેમના મુખેથી નીકળેલી શ્રુતિઓને ચોરીને દૈત્ય હયગ્રીવ પાતાળમાં લઈ ગયો હતો. ભગવાને તે હયગ્રીવને હણીને તે શ્રુતિઓ બ્રહ્માજીને પાછી મેળવી આપી. તેમજ રાજા સત્યવ્રત તથા સપ્તર્ષિઓને બ્રહ્મતત્વનો ઉપદેશ આપ્યો. સમસ્ત જગતના પરમ કારણ એવા તે લીલામત્સ્ય ભગવાનને હું નમસ્કાર કરું છું. 8મા સ્કંદ અંતર્ગત મત્સ્યાવતાર ચરિત અનુવર્ણન નામનો 24મો અધ્યાય સમાપ્ત. 8મો સ્કંદ સમાપ્ત. હરિ ઓમ તત્સત.